હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે ફરીથી પાછા આપણે તમારા ધોરણ 11ના એકાઉન્ટન્સીને ભણવા માટે ભેગા થયા છીએ. મિત્રો, હું સિરીજ સર તમને આજે ફરીથી પાછો એકાઉન્ટન્સી માટે તૈયાર કરી રહ્યો છું. આ વિષય જ એવો છે કે જેમાં તમારે સતત અભ્યાસ કરતા રહેવું પડશે. અને બીજું, તમે જે લાઇનમાં આવ્યા છો એ લાઇનમાં એટલે કે કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ 11નું આ નામાના મૂળ તત્વો વિષય એ ખૂબ જ પાયાનું છે. એક વાક્ય છે, જેનો પાયો મજબૂત એની ઇમારત 100% સારી અને મજબૂત બને છે. તમે જ્યાં સુધી આ કોમર્સ ફિલ્ડમાં છો ત્યાં સુધી તમને નામાના મૂળ તત્વો વિષયનું જ્ઞાન દરેક વખતે જરૂરી બનશે. જેમાં આજે આપણે પહેલો પાઠ તમારો હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની સમજ માટે આપણે પહેલો વિડીયો લેક્ચર જોઈ ચૂક્યા છો. તમને મને ખ્યાલ છે કે બરાબર રીતે સમજ પડી ગઈ હશે કે આ વિષય વસ્તુ કઈ તરફ મને ભણાવવા માગે છે. અને ફરીથી પાછા એના વધારે અભ્યાસ માટે આપણે આજે બીજા વિડીયો લેક્ચર દ્વારા ભણવાની શરૂઆત કરીશું. ચાલો ત્યારે મિત્રો, તૈયાર છો ને? ધોરણ 11 નામાના મૂળ તત્વોમાં તમારું પહેલું ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. ગયા વિડીયો લેક્ચરમાં તમે હિસાબી પદ્ધતિના લક્ષણો સુધી અભ્યાસ કરી ચૂક્યા છો. હવે એ હિસાબી પદ્ધતિના લક્ષણો પછી આજે આપણે શીખવાનું છે હિસાબી પદ્ધતિના હેતુઓ કયા કયા છે. સૌથી પહેલો હેતુ જો જોવા જઈએ તો કાયમી નોંધ રાખવા માટેનો છે. હિસાબી પદ્ધતિ એટલે નામું પદ્ધતિ. નામું એટલે લખાણ. ધંધાના થતા આર્થિક વ્યવહારોને ચોક્કસ હિસાબી ચોપડે નોંધવા માટેની જે પ્રક્રિયા કરવામાં આવે એ પ્રક્રિયાને નામું કહેવાય. અને એ નામાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એ હિસાબી પદ્ધતિ તૈયાર કરવાનો સૌથી પહેલો હેતુ છે કાયમી નોંધ રાખવાનો. હિસાબી પદ્ધતિમાં જે પણ રોકડ, ઉધાર, વ્યવહારો અને બનાવો બને છે તેને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે. કારણ કે તેનાથી તે વ્યવહારોની ભવિષ્યમાં શું અસર છે, એનાથી ભવિષ્યમાં ધંધો કયા વિભાગ તરફ વળવાનો છે, ધંધાને શું જરૂરિયાતો ઊભી થવાની છે તેને જાણવા માટેનો છે. એટલે કે વ્યવહારોને બનાવોને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે. અને આ લેખિત સ્વરૂપે નોંધેલી નોંધ કાયમી નોંધી શકાય છે. અને આ નોંધ અત્યારે ચોપડા સ્વરૂપે અથવા કમ્પ્યુટરમાં પણ કાયમી ધોરણે રાખવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીમાં તમે બધા જાણો છો કે કોમ્પ્યુટર દ્વારા પણ નામું લખાઈ રહ્યું છે અને તેમાં વર્ષો સુધી માહિતીને સંગ્રહિત કરી શકાય છે. ચોપડાઓ સ્વરૂપે પણ જો માહિતી તૈયાર કરેલી હોય તો ચોપડાઓને પણ લાંબા સમયગાળા સુધી આપણે સાચવી શકીએ છીએ. એટલે કે જે વ્યવહારો અને બનાવો ધંધાને અંદર બન્યા છે તેને લેખિત સ્વરૂપે નોંધીને કાયમી નોંધ રાખવા માટેનો પહેલો હેતુ નામું લખવા માટેનો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? બીજું, દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. ધંધાના ઘણા બધા વ્યવહારો છે અને દરેકે દરેક વ્યવહાર જે ધંધામાં બને છે તેની ધંધાના નફામાં અસર થાય છે. અને એ અસર શું છે તે જાણવા માટે આપણે નામું લખવું જરૂરી બને છે. સામાન્ય એક ઉદાહરણ આપી શકીએ કે 10,000 રૂપિયાનો માલ તમે ખરીદ્યો છે તો તેની તમે ખરીદ નોંધમાં નોંધ કરી કે 10,000નો માલ ખરીદ્યો. તે માલ ઉત્પાદક પાસેથી ધંધાકીય એકમ સુધી લાવવા માટે ધારો કે 2,000 રૂપિયા તેમાં વાહન ભાડાનો ખર્ચ થાય છે. તો તમે ખર્ચમાં એટલે કે નફા નુકસાન ખાતામાં ખર્ચ તરીકે 2,000 રૂપિયા લખ્યા. આનો અર્થ એવો થયો કે બંને વ્યવહારોની જ્યારે ભેગી નોંધ ધંધાકીય એકમમાં કરવામાં આવે ત્યારે તે માલ તમને 12,000 રૂપિયામાં પડતર કિંમતે ધંધામાં આવ્યો છે તેની તમને જાણ થાય છે. હવે તમે તે માલ 15,000 રૂપિયામાં વેચો છો તો વેચાણ તરીકે તેને 15,000માં તમે નોંધ કરી છે. તો 12,000 રૂપિયાની પડતર કિંમતનો માલ તમે 15,000માં તેને વેચો છો. આ ત્રણ વ્યવહારોની જો નામામાં નોંધ કરેલી હોય તો પરિણામ સ્વરૂપે તમને 3,000 રૂપિયા નફો બતાવવામાં આવે છે. એટલે કે નફો થયો છે તેવી જાણ થાય છે. એટલે કે ધંધાકીય એકમમાં જે પણ વ્યવહારો બન્યા છે એ દરેકે દરેક વ્યવહારની ધંધા ઉપર, નફાકારકતા ઉપર કે તેની આર્થિક સ્થિતિ ઉપર શું અસર થઈ છે તે આપણે જાણકારી મેળવી શકીએ છીએ. બરાબર? ત્યારબાદ અસર કરતા પરિબળોની જાણકારી. ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો
તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી હિસાબો તૈયાર કરવાથી મળી શકે છે. હિસાબો તૈયાર કરવાનો આ હેતુ અગત્યની ભૂમિકા પણ ભજવે છે. દરેકે દરેક વ્યવહારની ધંધા ઉપર શું અસર થાય છે તે અસર માત્ર આપણે તેની નોંધ કરવાથી જ જાણી શકીએ છીએ. એટલે કે નામા દ્વારા હિસાબોની નોંધ કરવાથી આપણે ધંધાની અસર કરતા પરિબળોની જાણકારી મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે કરવેરાની જવાબદારી નક્કી કરવા. કરવેરો સામાન્ય રીતે કરવેરો ભરવાની જવાબદારી તૈયાર કરવા માટે હિસાબોના આધારે નક્કી થાય છે. આપણે જે પણ હિસાબો લખ્યા છે તેના આધારે આપણે કેટલો ટેક્સ ભરવો પડશે તેની આપણને માહિતી મળે છે. એક ઉદાહરણ છે, ધારો કે કોઈ ઇલેક્ટ્રોનિક્સનો મોટો શોરૂમ છે અને એ શોરૂમમાં તમામ પ્રકારના હોમ એપ્લાયન્સીસનું વેચાણ થાય છે. મારા ઉદાહરણ પર ધ્યાન આપજો મિત્રો. એક મોટો ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ છે જેમાં દરેકે દરેક હોમ એપ્લાયન્સીસનું વેચાણ કરવામાં આવે છે. માર્ચના અંતમાં કોઈ સરકારી અધિકારી એમની દુકાનમાં આવ્યા પછી એ શોરૂમના માલિકને એવું કહે કે તમારે જે ટેક્સ ભરવાનો છે તેના માટે ડિટેલ્સ તમે અમને આપો. ત્યારે એ શોપનો માલિક એવું કહી દે કે તમે એવી ધારણા કરો કે અમે 10 ફ્રીજનું વેચાણ કર્યું છે, 15 ટીવી સેટ વેચેલા છે, 10 વોશિંગ મશીન વેચેલા છે અને જુદા જુદા પ્રકારના હોમ એપ્લાયન્સીસનું વેચાણ જણાવી દે તો તેના આધારે ટેક્સની રકમ નક્કી કરવામાં આવતી નથી. પરંતુ અધિકારી તરત જ એવું કહેશે કે તમે જે પણ એપ્લાયન્સીસનું વેચાણ કર્યું છે તેનું બિલ બુક જે બની હોય તે અમને આપો અને એ બિલ બુકના આધારે તે અધિકારી સેલ્સ ટેક્સ નક્કી કરશે, એટલે કે વેચાણ વેરો નક્કી કરશે અને એ વેચાણ વેરો ભરવાની જવાબદારી તે વેપારીને જણાવશે. એટલે કે કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થાય છે અને આવક એ નામા દ્વારા નોંધવામાં આવે છે. એટલે કે હિસાબો તૈયાર કરવાનો હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવા માટેનો પણ છે. આ જ પ્રમાણે બીજી એક વિગત છે કે દેવાનું પ્રમાણ જાણવા. દેવા અને લેણા બંનેનું પ્રમાણ આપણે જાણી શકીએ. તમને બધાને ખબર છે દેવું એટલે કે તમારે અન્ય કોઈને નાણાં ચૂકવવાના છે તેવી તમારી જવાબદારી અને એ જવાબદારી કોના પ્રત્યેની છે, કઈ વ્યક્તિ પાસેથી કેટલા પ્રમાણમાં તમે ઉધાર માલની કે મિલકતની ખરીદી કરી છે તેની જાણ તમને તમારા લખાયેલા નામા ઉપરથી જ ખબર પડે છે. ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર વ્યવહાર પણ કરવામાં આવતા હોય, દાખલા તરીકે કાચા માલની ઉધાર ખરીદી, અને આ ખરીદીની ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે. જ્યાં સુધી ચૂકવણી કરવામાં ના આવે ત્યાં સુધી તેને દેવા તરીકે ઓળખાય છે. વર્ષના અંતે દેવાનું પ્રમાણ કેટલું છે તે હિસાબો દ્વારા જાણી શકાય છે. એટલે કે તમારું દેવું ધંધામાં કેટલું છે, હજી તમારે કેટલું દેવું ચૂકવવાનું બાકી છે તેની જાણ તમને તમારા લખાયેલા નામા ઉપરથી જાણી શકાય છે. તે જ રીતે લેણાનું પ્રમાણ જાણવા માટે પણ લખાયેલું નામું તમને ખૂબ જ મદદ કરે છે. તમે જ્યારે ઉધાર ખરીદીની જેમ ગ્રાહકોને ઉધાર માલનું વેચાણ કરવામાં આવેલું હોય તો કયા ગ્રાહકને કેટલા પ્રમાણમાં કેટલી રકમની વસ્તુનું ઉધાર વેચાણ કર્યું છે તે લખાયેલા નામા ઉપરથી તમે જાણી શકો છો. આ ઉઘરાણીની રકમ ભવિષ્યમાં તમને મળવાપાત્ર હોય છે. જ્યાં સુધી વેચાણની રકમ ન મળે ત્યાં સુધી તેને ચોપડામાં તેને લેણા તરીકે તમે દર્શાવેલી હોય છે અને આ લખાયેલી માહિતી પરથી તમારે લેણાનું કેટલું પ્રમાણ છે તે પણ તમે જાણી શકો છો. એટલે કે નામું લખવાથી, એટલે કે હિસાબી પદ્ધતિના અમલથી તમારા ધંધામાં ચોક્કસ સમયગાળા દરમિયાન દેવાનું પ્રમાણ કેટલું છે, લેણાનું પ્રમાણ કેટલું છે તે તમે સરળતાથી જાણી શકો છો અને તમારા ધંધાની આર્થિક સ્થિતિનો તમને ખ્યાલ આવી શકે છે. તે જ રીતે એના પછીનો ફાયદો છે ધંધાની નફાકારકતા માપવા. તમારા ધંધામાં જે પણ હિસાબોના મહત્ત્વના કાર્યો થઈ રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ તમારા ધંધામાં નફા નુકસાનનું શું પ્રમાણ છે તે જાણવા માટેનો છે. આપણને ખબર છે કે દરેકે દરેક આર્થિક વ્યવહારોની અસર આપણા ધંધાના નફાકારકતા ઉપર થાય છે, પરંતુ તે આપણને લાંબા સમયગાળા સુધી યાદ રહેતી નથી. એના માટે તમારે તેને નોંધવું જ પડે છે. એટલે કે
જો તમે ધંધાના આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધ્યા હશે અને ચોક્કસ સમયગાળા દરમિયાન તેનું જો તમે તારણ કાઢો તો તમે તરત જ જાણી શકો છો કે કેટલો નફો કમાયા છીએ કે કેટલું નુકસાન થયેલું છે. આ બધું જ માપ તમને હિસાબી પદ્ધતિ દ્વારા મળી શકે છે. એટલે કે ધંધાની નફાકારકતા માપવા માટેનો પણ હેતુ નામું લખવા માટેનો છે. અને એના પછીનો મુદ્દો છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. વર્ષના અંતે ધંધાના દેવા, મિલકતો અને લેણા કેટલા છે તે હિસાબી પદ્ધતિના આધારે તૈયાર કરેલા હિસાબોમાં જોવા મળે છે. આપણે 12 મહિનાનો સમયગાળો જો વિચારીએ તો દરેકે દરેક ધંધાકીય એકમ 12 મહિનાના સમયગાળા માટે પોતાના વ્યવહારોને હિસાબી ચોપડે નોંધે છે અને તેનું તારણ કાઢે છે. એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર કરે છે. આ વાર્ષિક હિસાબ વર્ષના અંતે તૈયાર થાય છે અને એ વર્ષના અંતે ધંધામાં કેટલું દેવું છે, કેટલી મિલકતો છે, કેટલું લેણું છે, તે તમામ વિગતો આપણને પાકા સરવૈયા ઉપરથી ખબર પડે છે. હવે જો પાકા સરવૈયા ઉપર નજર કરીએ અને આપણી મિલકત અને લેણાનું પ્રમાણ દેવા કરતાં જો વધુ જોવા મળે તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે આપણી આર્થિક સ્થિતિ સારી છે. અને જો આપણી મિલકત અને લેણાનું પ્રમાણ દેવા કરતાં ઓછું હોય તો પણ આપણે જાણી શકીએ છીએ કે આપણી આર્થિક સ્થિતિ સદ્ધર નથી. એટલે કે આપણા ધંધાકીય એકમની સદ્ધરતા છે કે નાદારી છે તેનો આપણને ખ્યાલ ધંધાકીય એકમે થયેલા વ્યવહારોને પોતાના હિસાબી ચોપડે નોંધ્યા છે તેના ઉપરથી જાણી શકાય છે. એનો મતલબ એવો થયો કે નામું તૈયાર કરવાનો હેતુ આપણી આર્થિક સ્થિતિ શું છે તે જાણવા માટેનો પણ છે. આ ઉપરાંત છેલ્લો મુદ્દો છે ભૂલ અને છેતરપિંડીને શોધવા કે રોકવા. નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને રોકવા હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. એટલે કે હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ પણ રાખે છે. એવું ધારણા વિચારીએ, એક ઉદાહરણ છે કે તમે જ્યારે ધંધાકીય એકમની દિવસમાં શરૂઆત કરો છો ત્યારે તમે એક કેશ બોક્સને તૈયાર કરો છો. તમારા કેશ બોક્સમાં સમજો કે 5,000 રૂપિયાની શરૂઆતની શિલ્લક છે અને તમે એક રોકડ મેળ બનાવીને તમારા ચોપડામાં પણ તમે નોંધો છો કે આજની તારીખે શરૂઆતમાં 5,000 રૂપિયા કેશ બોક્સમાં મૂકેલા છે. સમગ્ર દિવસ દરમિયાનના જે પણ આર્થિક રોકડ વ્યવહારો બન્યા છે, એટલે કે જેટલી પણ રોકડ ધંધાના કેશ બોક્સમાં આવી છે એને તમે રોકડ મેળમાં આવક તરીકે નોંધો છો. તમારા દિવસ દરમિયાનના વ્યવહારોમાંથી જેટલી પણ રોકડ ધંધામાંથી જાય છે તેને તમે જાવક તરીકે રોકડ મેળમાં નોંધો છો. આ આવક અને જાવકની હિસાબી ચોપડે જે નોંધ કરો છો તે તમારો કોઈ કર્મચારી જોઈ રહ્યો હોય તો તમારી ગેરહાજરીમાંથી તે વ્યક્તિ તમારા કેશ બોક્સમાંથી નાણાંની ઉચાપત કરવાની હિંમત કરી શકતો નથી. કારણ કે જો તે કરશે તો તરત જ એને બીક છે કે મારા અધિકારીને કે મારા શેઠને આ વિગતની જાણ થઈ જશે અને મારી ચોરી પકડાઈ જશે. એટલે કે લખાયેલું નામું પદ્ધતિને પરોક્ષ રીતે અંકુશમાં રાખે છે. એટલે કે હિસાબી પદ્ધતિને પરોક્ષ રીતે અંકુશમાં રાખવાનું કામ એ તમારું કરે છે. જો તમે નામું લખતા હશો તો કોઈ પણ પ્રકારની ભૂલ કે છેતરપિંડી થઈ શકતી નથી. આ રીતે આપણે જોઈએ તો હિસાબી પદ્ધતિના તૈયાર કરવાના ઘણા બધા હેતુઓ છે, જેમાંથી આ 9 હેતુઓ તમારા અભ્યાસક્રમમાં છે. મને આશા છે કે તમને બહુ સારી રીતે હિસાબી પદ્ધતિના હેતુઓનો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ હિસાબી પદ્ધતિના ફાયદા વિચારીએ. જુઓ, કોઈ પણ પદ્ધતિ છે તો એના ફાયદા તો ઘણા બધા છે જ. એમાંથી 10 ફાયદાઓ તમારી સામે અહીંયા અભ્યાસક્રમમાં મૂકેલા છે. પહેલો ફાયદો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવે છે અને આ તૈયાર કરવા પાછળનો ફાયદો એ છે કે માલિકને જ્યારે જરૂર હોય ત્યારે તેનો તે ઉપયોગ કરી શકે છે. અહીંયા એક ઉદાહરણ આપણે વિચારીએ. ધારો કે તમારી દુકાનમાં કોઈ ઉત્પાદક પોતાના સેલ્સમેનને જે મોકલે છે તે આવે છે અને સેલ્સમેન તમને એમ કહે છે કે તમારે કેટલા માલની જરૂરિયાત છે તેનો ઓર્ડર અમને લખાવો.
હવે જો ઓર્ડર તમારે નોંધાવવો હોય તો તમને તરત જ યાદ રહેવું જોઈતું હોય કે મારા ધંધામાં કઈ વસ્તુની ખોટ છે અને કઈ વસ્તુની જરૂરિયાત નથી. જો આ વસ્તુની તેને જાણ ન હોય તો એને તમામ માલને ફરીથી સ્ટોક તરીકે ગણવો પડે. એના બદલે જો વેપારીએ એક સ્ટોક પત્રક મેન્ટેન કરેલ હોય, એટલે કે સ્ટોક પત્રક બનાવેલું હોય જેમાં ખરીદેલા માલની નોંધ હોય અને સાથે સાથે જે વેચાણ થયું છે તેની પણ નોંધ હોય, તો તેનો તફાવત શોધીને તરત જાણી શકે છે કે કયા માલનો ઓર્ડર આપવો છે અને કયા માલનો ઓર્ડર આપવો નથી. એટલે કે સ્ટોક પત્રક બનાવવાથી માલનો સ્ટોક કેટલો છે, કયા માલની જરૂરિયાત છે તેની જાણ તરત જ વેપારીને થાય છે. એટલે કે લખાયેલું નામું એ હિસાબી માહિતીની ઉપલબ્ધતા ધરાવે છે. આપણી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ છે, માલિકને બેંકમાંથી લોન લેવાની હોય તો તેણે તૈયાર થયેલા હિસાબી માહિતી બેંકમાં રજૂ કરીને પોતાની આર્થિક સ્થિતિ બતાવીને લોન પ્રાપ્ત કરી શકે છે. બેંક હંમેશા વ્યક્તિની આર્થિક સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરે અને એ આર્થિક સ્થિતિ આપણને આપણા પાકા સરવૈયા ઉપરથી ખબર પડે છે. તો પાકા સરવૈયામાંથી ધંધાની આર્થિક સ્થિતિની જાણ બેંકને મળે છે અને બેંક આપણી સ્થિતિને ધ્યાનમાં લઈને આપણને લોન આપવાની સગવડતા કરી આપે છે. એટલે જ્યારે જોઈએ ત્યારે હિસાબી માહિતીની ઉપલબ્ધતા આપણને પ્રાપ્ત થઈ શકે છે. આ એનો પહેલો ફાયદો છે. બીજો ફાયદો છે નફાકારકતા જાણવા. ધંધામાં કેટલો નફો થયો છે, કેટલું નુકસાન થયું છે, આ બધી જ માહિતી આપણને નામું પૂરું પાડે છે. ધંધાકીય એકમમાં આપણે અગાઉ વાત થઈ ગઈ છે તે પ્રમાણે ઘણા બધા પ્રકારના ખાતાઓ અને પત્રકો બને છે. વર્ષ દરમિયાન થયેલા વ્યવહારોની નોંધ આ પત્રકોમાં અને ખાતાઓમાં થતી હોય છે. તેમાંથી એક ખાતું છે નફા નુકસાન ખાતું. આ નફા નુકસાન ખાતામાં ધંધાકીય એકમના સમગ્ર વર્ષ દરમિયાન થયેલા ખર્ચાઓની નોંધ થાય છે અને આવકોની નોંધ થાય છે. તમામ પ્રકારના ખર્ચાઓને નફા નુકસાનમાં ઉધાર બાજુ લખાય છે અને તમામ પ્રકારની આવકોને નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાય છે. આવક અને જાવકના તફાવતને નફો કે નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નામા પદ્ધતિમાં તૈયાર થયેલું એક ખાતું નફા નુકસાન ખાતું, તેના પરથી આપણા ધંધામાં કેટલો લાભ થયો છે કે કેટલું નુકસાન થયું છે તેની આપણને માહિતી મળી શકે છે. આ એનો પણ ફાયદો કહી શકાય. ત્યાર પછી આર્થિક સ્થિતિ જાણવા. 12 મહિનાની હિસાબી મુદતના અંતે ધંધાકીય એકમ ઘણા બધા પત્રકો બનાવે. તેમાંનું એક પત્રક છે પાકું સરવૈયું, જેને બેલેન્સ શીટ કહેવાય. આ બેલેન્સ શીટમાં ધંધાકીય એકમના વર્ષના અંતે કેટલી મિલકતો છે, કેટલું દેવું છે, કેટલું લેણું છે, કેટલી મૂડી છે, કેટલો ઉપાડ છે, કેટલો માલનો સ્ટોક છે, આ બધી જ માહિતી વર્ષના છેલ્લા દિવસે ધંધાકીય એકમમાં કેટલી છે તેની જાણ થાય છે. અને આ માહિતી પરથી દરેક ધંધાકીય એકમ પોતાની આર્થિક સ્થિતિને જાણી શકે છે. આર્થિક સ્થિતિ બે પ્રકારની હોઈ શકે, સદ્ધર અને નાદાર. હવે જો ધંધાકીય એકમમાં મિલકતોનું પ્રમાણ દેવા કરતાં વધુ છે તો મિલકત વધુ હોવાના કારણે ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર છે તેમ કહી શકાય. એટલે કે સારી છે તેમ કહી શકાય, મજબૂત છે તેમ કહી શકાય. પરંતુ જો આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ હોય, એટલે કે મિલકતો દેવા કરતાં ઓછી હોય, તો ધંધાની આર્થિક સ્થિતિ નબળી છે તેમ કહી શકાય. આ માહિતીની જાણ આપણને પાકા સરવૈયા ઉપરથી થઈ શકે છે. એટલે કે નામું આપણને ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે પણ ફાયદો કરી આપે છે. ત્યાર પછી છે કરવેરાનું આયોજન. મિત્રો ખ્યાલ આવે છે ને? સમજજો બેટા, તમારા માટે છે. આ એક એવા પ્રકારનો પ્રયત્ન છે કે જેના દ્વારા તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકશો અને બીજું તમે જાતે પણ વિચારી શકો તેમ છો અને એ પ્રમાણે સતત મનન અને ચિંતન કરશો તો તમને બહુ સારી સમજ પડશે. કરવેરાનું આયોજન. વર્ષના અંતે ધંધાકીય એકમે જે પણ કમાણી કરી છે તેની જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરવાની હોય છે. આપણે જે પણ કમાણી કરી છે તેના ઉપરથી આપણે ગવર્મેન્ટને ટેક્સ ભરવો પડે છે. હવે કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારોના આધારે નક્કી થાય છે. વ્યવહારોનું કદ કેટલું છે તેને ધ્યાનમાં રાખીને જે તે સમયમાં કેટલો વેરો ભરવો પડશે તેની તમામ બાબતોની જાણ આપણને નામા દ્વારા થઈ શકે છે.
એટલે કે આ નામાની માહિતીના આધારે વર્ષ દરમિયાન ચૂકવવા પાત્ર વેરાઓ કેટલા છે તેનું પણ આપણે આયોજન કરી શકીએ છીએ. કરવેરાનું આયોજન કરવા માટે લખાયેલું નામું એ એક એવિડન્સ તરીકે એટલે કે દસ્તાવેજી પુરાવા તરીકે આધાર બને છે અને એ આધારના આધારે ધંધાકીય એકમ પોતાના કરવેરાનું આયોજન કરી શકે છે. આ પણ એક એનો ફાયદો છે. ત્યાર પછી છે ધંધાનું મૂલ્યાંકન. ધંધામાં ક્યારેક ધંધાની મિલકતોનું વેચાણ પણ કરવું પડે છે. જ્યારે માલિક દ્વારા પોતાના ધંધાનું વેચાણ અન્ય વ્યક્તિને કરવામાં આવતું હોય છે ત્યારે ધંધાની કેટલી વેચાણ કિંમત રાખવી, ધંધામાં વેચાણ કિંમત નક્કી કરવા માટે કઈ મદદરૂપ કરવું, ધંધો કેટલો નફાકારક છે, ધંધાની આર્થિક સ્થિતિ શું છે, આ બધી બાબતોની જાણકારી નામું આપે છે. નામું ધંધાના મૂલ્યાંકનમાં મદદ પણ કરે છે. કઈ કિંમતે મિલકત ખરીદેલી હતી, એ મિલકત પર અત્યાર સુધી કેટલો ઘસારો ગણાયો છે, તેની બજાર કિંમત અને ચોપડી કિંમતમાં શું ફરક છે, આ બધી બાબતોનો અભ્યાસ આપણને લખાયેલા નામા દ્વારા થાય છે. એટલે કે ધંધાનું મૂલ્યાંકન કરવું હોય તો પણ નામું તમને મદદરૂપ બને છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછીનો ફાયદો છે નિર્ણય ઘડતર. ધંધાના જુદા જુદા સ્વરૂપો જેમ કે એકાકી વેપારી, ભાગીદારી પેઢી કે કંપની પોતાના જે હિસાબો તૈયાર કરે છે તે તૈયાર કરેલા હિસાબોનો ઉપયોગ જુદા જુદા તેને મદદરૂપ થતા પક્ષકારો એટલે કે ત્રાહિત વ્યક્તિઓ જેવા કે લેણદારો, શેર હોલ્ડર્સ, સંભવિત શેર હોલ્ડર્સ, રોકાણકારો વગેરે પોતાના રોકાણ અંગેના નિર્ણય લેવામાં ઉપયોગમાં લે છે. એક ઉદાહરણ છે, ધારો કે કોઈ કંપની શેર દ્વારા નાણાં ભેગા કરવા માટે શેર બજારમાં પોતાના ઇસ્યુ લાવે છે, એટલે કે શેર બજારમાં પોતાની અરજી લાવે છે. હવે જે વ્યક્તિ શેર બજારમાં નાણાં રોકાણ કરવા માગતી હોય તો તે વ્યક્તિ તે કંપનીએ ભવિષ્યમાં કેટલો નફો લોકોને આપેલો છે તે માહિતી જાણવાનો પ્રયત્ન કરશે. એ કંપનીએ જો હિસાબો તૈયાર કર્યા હશે તો તેણે ભૂતકાળમાં પોતાના શેર પર કેટલું ડિવિડન્ડ એટલે કે વ્યાજ આપ્યું છે તેની તેમાં નોંધ કરેલી હશે. તેનો અભ્યાસ કરીને શેર હોલ્ડર્સ ચાલુ વર્ષે કંપનીમાં નાણાંનું રોકાણ કરવું કે ન કરવું તેનો નિર્ણય લેતા હોય છે. એટલે કે નામું એ શેર હોલ્ડર્સોને પોતાના નાણાંની સલામતી માટેનો અભ્યાસ કરવામાં મદદ કરે છે. તે રીતે લેણદારો કે રોકાણકારો કે જે લોકો આપણને માલ કે રોકડની ઉધાર મદદ કરે છે, એટલે કે આપણને નાણાંનું રોકાણ કરે છે અથવા આપણને માલની ઉધાર આપે છે, તે લોકો ધંધાકીય એકમે તૈયાર કરેલા નામા ઉપરથી તેની આર્થિક સ્થિતિ શું છે તે વેપારીઓની જાણી જ થાય છે અને એ માહિતીના આધારે રોકાણકારો રોકાણ કરવું કે નહીં, લેણદારો માલ ઉધાર આપવો કે નહીં તેનો નિર્ણય લઈ શકે છે. એટલે કોઈ પણ નિર્ણય ઘડતર કરવું હોય તો નામું એ ખૂબ જ ઉપયોગી બને છે. આ તેનો ફાયદો કહી શકાય. ત્યાર પછી પુરાવા તરીકે હિસાબોની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોના આધારે થાય છે. તેથી આ રીતે તૈયાર થયેલા હિસાબોને વિશ્વસનીય ગણવામાં આવે છે. આપણે અગાઉ જોયું છે કે નામું એક વિજ્ઞાન પણ છે અને નામું એક કળા પણ છે. વિજ્ઞાન એટલે ચોક્કસ સિદ્ધાંતોને આધારે તૈયાર થયેલું જ્ઞાન, એટલે કે નામું પણ એક ચોક્કસ પ્રકારના ઉધાર જમાના સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે. સમગ્ર નાણાકીય પદ્ધતિ ઉધાર જમાના નિયમોથી થાય છે અને આ નિયમોના આધારે નામું લખાયેલું હોવાથી તેના આપણે વિશ્વસનીય ગણી શકીએ છીએ. આ વિશ્વસનીયતાના ગુણના કારણે કોઈ પણ વિવાદ વખતે આ હિસાબો પુરાવાની ગરજ સારે છે. જ્યારે પણ કોઈ પુરાવા માટે આધારભૂત જોઈએ તો નામું આપણે લઈ શકીએ છીએ, કારણ કે તે ચોક્કસ સિદ્ધાંતોને આધારે તૈયાર થયેલું છે. દાખલા તરીકે તમારી પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ છે, ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે હિસાબોના સંદર્ભમાં કોઈ વિવાદ ઊભો થાય ત્યારે આ ન્યાયના હેતુસર આ હિસાબોને પુરાવા તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે કે એવિડન્સ તરીકે નામું આપણને પુરાવા તરીકે મદદરૂપ બને છે. આ એનો મોટો ફાયદો છે. 8મો ફાયદો છે
ભૂતકાળની કામગીરી સાથે તુલના. ધંધાકીય એકમ દર વર્ષે પોતાના ધંધામાં થતા વ્યવહારોને ચોક્કસ નિયમો અનુસાર પદ્ધતિસર ચોપડાઓમાં નોંધતું હોય છે. હવે એ ધંધાના માલિકોને કે શેર હોલ્ડર્સોને એ જાણવું છે કે ધંધો કઈ દિશા તરફ આગળ જઈ રહ્યો છે. તો 2 કે 3 કે 4 વર્ષના લખાયેલા હિસાબોને જો એ તુલનાત્મક સ્વરૂપે જુએ તો તેને સરળતાથી ખબર પડે છે કે આ સરખામણી દ્વારા આપણો ધંધો કઈ તરફ આગળ વધ્યો છે. એટલે કે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયા વગર ધંધાની વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરીને ધંધાના વિકાસ અંગેની જાણકારી આપણે મેળવી શકાય છે. જો વિકાસ ન થયો હોય અથવા અપેક્ષા કરતાં ઓછો થયો હોય તો ભવિષ્યમાં તેને પ્રાપ્ત કરવા માટેનું આયોજન પણ આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત હરીફોના હિસાબો સાથે પણ આપણે તુલના કરી શકીએ છીએ. એટલે કે લખાયેલું નામું એ તુલનાની કામગીરી માટે પણ મદદરૂપ બને છે. આ રીતે ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવાનો પણ હિસાબી પદ્ધતિનો ફાયદો છે. આગળ વિચારીએ તો નૈતિક અંકુશ. હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેથી કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નાણાકીય ઉચ્ચાપત કરવા અંગેનો કોઈ અવકાશ હોતો રહેતો નથી. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે નામું લખવાથી આપણો કર્મચારી આપણા ધંધાકીય એકમમાં કોઈપણ પ્રકારની નાણાંની ઉચાપત એટલે કે ચોરી કરી શકતો નથી. એટલે કે એક પ્રકારનો કર્મચારીઓ ઉપર નૈતિક અંકુશ રાખી શકાય છે. આપણી ગેરહાજરીમાં પણ આપણો કર્મચારી કોઈપણ પ્રકારની નાણાકીય ગોલમાલ આપણા ધંધાકીય એકમમાં તે કરી શકતો નથી. એટલે કે નૈતિક અંકુશ આપણે સરળતાથી રાખી શકીએ છીએ. અને છેલ્લો ફાયદો છે સુધારાત્મક પગલાં. વ્યવહારમાં ઘણી વખત ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણયો લેવાયા હોય જેના કારણે નુકસાન થયું હોય. આ નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબંધિત થતી હોય છે. આવા પ્રકારની ભૂલો ફરીથી ન થાય તે અંગેની કાળજી રાખવામાં આવે છે અથવા તે અંગે સુધારાત્મક પગલાઓ પણ લેવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમ દ્વારા જે પણ પોતાનું નામું લખાયું છે તેના પરિણામો ઉપરથી કોઈ પણ જો ભૂલ થયેલી હોય તો તેની આપણને જાણ થાય છે અને ભવિષ્યમાં તે ભૂલનું પુનરાવર્તન ન થાય તેના સુધારાત્મક પગલાઓ પણ આપણે લઈ શકીએ છીએ. જોયું ને મિત્રો, ઘણા બધા નામાના ફાયદાઓ છે. આપણે ધંધાકીય એકમને અનુલક્ષીને જોવા જઈએ તો આજે મેં તમારી સામે 10 ફાયદાઓ મૂકેલા છે. આ 10 ફાયદાઓ સમજવામાં પણ સરળ છે અને તમારી પરીક્ષામાં પૂછાય તો તમે જો આ માત્ર હેડિંગ્સ જ ને યાદ રાખ્યા હોય તો પણ સરળતાથી તમે અંદરનું તેમાં લખી શકો છો. એટલે કે આ ધંધાકીય એકમના ફાયદાઓ તમારે ખૂબ સારી રીતે તૈયાર કરવાના છે. અભ્યાસક્રમને આગળ વધારીએ તો હવે આપણે વિચારીએ હિસાબી પદ્ધતિની મર્યાદાઓ શું છે. એક વસ્તુ તો છે જ, જે વસ્તુના ફાયદા છે તેની મર્યાદા પણ હોય છે, પરંતુ મર્યાદાઓ એટલી બધી હોતી નથી કે જેના કારણે આપણે તે વસ્તુને નકારી શકીએ. પરંતુ મર્યાદાઓનો અભ્યાસ તો કરવો જરૂરી છે. એમાં આજે આપણે વિચારીએ કે હિસાબી પદ્ધતિની મર્યાદાઓમાં સૌથી પહેલી મર્યાદા છે બિન નાણાકીય વ્યવહાર. મિત્રો, પહેલી સમજમાં તમને નહીં ખબર પડે પરંતુ હું સમજાવું. હિસાબોમાં એટલે કે નામામાં એવા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે કે જેમાં નાણાંનું મૂલ્ય હોય. એટલે કે આર્થિક વ્યવહારોને જ ચોપડામાં નોંધવામાં આવે છે. આ આર્થિક વ્યવહારોના કારણે જો નુકસાન થાય તો તે નુકસાન હિસાબી ચોપડે નોંધવામાં આવે છે. પરંતુ ધંધો માત્ર આર્થિક વ્યવહારોથી જ ચાલતો નથી. તેની અંદર એક માનવ તત્વ પણ ખૂબ જ અગત્યનું કામ કરે છે. એટલે કે આપણા કર્મચારીઓ. એ કર્મચારીઓની કુશળતા, તેની પ્રામાણિકતા, તેમની વફાદારી એ ધંધાકીય એકમના નફામાં વધારો લાવવામાં ખૂબ જ મદદરૂપ બને છે, જે તમે સમજી શકો છો. હવે એ ગુણને નામામાં ક્યારેય પણ નોંધી શકાતા નથી કે મારા કર્મચારીની પ્રામાણિકતાના કારણે, મારા કર્મચારીની વફાદારીને કારણે, મારા કર્મચારીની નિષ્ઠાના કારણે મારા ધંધાના નફામાં વધારો થયો છે. તેની નોંધ
તમે નામામાં લખી શકતા નથી. એટલે કે જે વ્યવહારોનું નાણાકીય મૂલ્ય નથી તે વ્યવહારોની નોંધ નામામાં થતી નથી, પછી ભલે તે તેની નફાકારકતા ઉપર અસર કરતી હોય. આ એની મોટામાં મોટી મર્યાદા છે. આપણે ધંધાકીય એકમ તરીકે તમામ વ્યવહારોને નોંધવા જોઈએ કે જેની ધંધાના નફા ઉપર અસર થાય છે, પરંતુ નામું માત્ર નાણાકીય વ્યવહારોના જની નોંધ કરે છે. એ એની એક મર્યાદા છે. બીજું છે નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિની ધારણા છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે. એટલે કે હિસાબી પદ્ધતિ એવી ધારણા કરે છે કે મારા ધંધાકીય એકમમાં નાણું સ્થિર છે. દાખલા તરીકે 5 વર્ષ અગાઉ ₹50,000 ખરીદવામાં આવેલી મિલકતની પુનઃસ્થાપના કરવી હોય તો ફુગાવાના કારણે નવી આ જ પ્રકારની મિલકત 50,000 કરતાં વધુ રકમમાં ખરીદી શકાશે. પરંતુ હિસાબી પદ્ધતિ એવી ધારણા કરે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે, જે આ વ્યવહારમાં શક્ય નથી. કદાચ તમને આ ઉદાહરણમાં ખબર નહીં પડી હોય, હું સરળ ભાષામાં તમને સમજાવું. ધારો કે ધંધાકીય એકમના કાર્યોમાં મદદ થવા માટે મેં એક 50,000 રૂપિયાનું એક યંત્ર ખરીદ્યું. તો મારા ધંધામાં 50,000 રૂપિયાની યંત્રની કિંમતનું આપણે આ યંત્ર આ વર્ષે લાવ્યા. તો હવે તેના ઉપર ઘસારાની જોગવાઈ કરવામાં આવે છે કે જેના કારણે ભવિષ્યમાં 5-10 વર્ષ પછી બીજું કોઈ યંત્ર લાવવું હોય તો તે ઘસારાનો ઉપયોગ કરીને આપણે લાવી શકીએ. પરંતુ તેની જોગવાઈ 50,000ની રકમ ઉપર જ થાય છે. એટલે કે આપણે બીજા 5 કે 10 વર્ષમાં બીજા 50,000 રૂપિયા બચત તરીકે ઊભા કરી શકીએ છીએ. તો શું તમે એવું સમજી શકો છો કે જે યંત્ર આજે 50,000 રૂપિયાનું છે તેવું જ યંત્ર આજ પછીના બીજા 10 વર્ષ પછી જ્યારે લાવવાનું થશે ત્યારે ટેકનોલોજીના પરિવર્તનના કારણે યંત્ર 50,000 કરતાં મોંઘું આવશે? તે વાત સત્ય છે. પરંતુ તમે અત્યારે બચત તરીકે જોગવાઈ માત્ર 50,000ની જ કરી શકો છો, જે નામા પદ્ધતિનો સિદ્ધાંત તમને જણાવે છે. એટલે કે નામા પદ્ધતિ એવું સમજે છે કે તમારા ધંધાકીય એકમમાં નાણું સ્થિર છે, એનું મૂલ્ય સ્થિર છે, જે એની મર્યાદા છે. નાણાંની સ્થિર મૂલ્યની આ ધારણા હિસાબી પદ્ધતિની મર્યાદા ગણી શકાય. બીજી મર્યાદા છે ઐતિહાસિક વ્યવહારો કે બનાવો. ધંધાકીય એકમમાં જે વ્યવહારો બની ગયા છે તે બન્યા પછી જ તેની નોંધ કરવામાં આવે છે. એટલે કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો બનાવ થઈ ગયા હોય તેમની જ નોંધ કરવામાં આવે છે. તેમાં થયેલી ભૂલોને આપણે સુધારી શકતા નથી, પણ વિગતોનો ઉપયોગ ભવિષ્યમાં લેનાર નિર્ણયો માટે પણ ઉપયોગી બને છે. આપણે ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલને આપણે સુધારી શકતા નથી. જે વ્યવહાર બનાવ બની ચૂક્યો છે બન્યા પછી જ તેને આપણે નામામાં નોંધીએ છીએ. એટલે કે એકવાર બનાવ બની ગયો છે તે ભૂતકાળ છે અને ભૂતકાળની માહિતી નોંધવી પડે છે. તે નામાની એક મર્યાદા છે. ભવિષ્યની કોઈ પણ આપણે શક્યતાઓને નામામાં આપણે નોંધી શકતા નથી. એના પછીની મર્યાદા છે બજાર કિંમતની અવગણના. ધંધાની મિલકતોની કિંમતમાં અવારનવાર ફેરફાર થતા રહે છે. તેમની બજાર કિંમત પણ બદલાતી રહે છે. હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણના કરીને ફક્ત તેની વર્તમાન કિંમત કે પડતર કિંમતની જ નોંધ કરવામાં આવે છે. ધારો કે તમે કોઈ દુકાન મુખ્ય બજારમાં ખરીદેલી છે, તે દુકાન તમારા 20 લાખમાં પડતર કિંમતમાં પડી છે. તો 20 લાખની પડતર કિંમતની દુકાન તમારા ચોપડે મિલકત તરીકે બતાવવામાં આવે અને દર વર્ષે નામા પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે એ મકાન પર તમારે ઘસારો ગણવો પડે છે. એટલે કે મિલકતની ક્રમશઃ કિંમત ચોપડે ઘટતી જાય છે. ઉદાહરણ છે, ધારો કે તમે તેના ઉપર 50,000 રૂપિયા દર વર્ષે ઘસારો ગણ્યો, તો દર વર્ષે તમારા મકાનની કિંમત 50,000 રૂપિયા ઘટે છે. એનો અર્થ એવો થયો કે 5 વર્ષ પછી જો તમે મકાનની કિંમત તમારા ચોપડે જુઓ તો 2,50,000 ઘટી ગઈ હોય, એટલે કે 17,50,000 રૂપિયા કિંમત તમારા ચોપડે બતાવે. એની સામે આપણે જોવા જઈએ તો 5 વર્ષ પછી બજારમાં તે મકાનની કિંમત 30 લાખ કે 40 લાખ થતી હોય છે. એટલે કે એક તરફ બજારમાં કિંમત વધે છે, બીજી તરફ ચોપડાઓમાં કિંમત ઘટે છે. પરંતુ તમારી હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતને નોંધી શકાતી નથી. ચોપડે કિંમત એટલે કે તમારી પડતર કિંમત જ નોંધી શકાય છે. એટલે કે બજાર કિંમતની અવગણના થઈ રહી છે તેવું આપણને સ્પષ્ટ નામામાં જોઈ શકાય છે.
કે જે તમારા નામાની મર્યાદા પણ છે. ત્યાર પછી અંદાજોનો ઉપયોગ. અંદાજ હિસાબી પદ્ધતિમાં ઘણા બધી અનામતો ઊભી કરવી પડે છે. અનામતનો અર્થ પહેલાં તમને સમજાવી દઉં. ભવિષ્યમાં આવનારા નુકસાનની સામે અગમચેતીના પગલાં રૂપે જે બચત તમે તમારા નફામાંથી અલગ મૂકો છો તેને અનામત કહેવાય, જેને રિઝર્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અનામતો એ કદાચ તમારે જે ઊભી કરવાની છે તે તમારે અંદાજના આધારે, એટલે કે તમારે તમારા ભવિષ્યના એસ્ટિમેટોના આધારે મૂકવી પડે છે. એક ઉદાહરણ છે, આપણે ધંધાકીય એકમને સફળતાપૂર્વક ચલાવવો હોય તો વર્તમાન સમયમાં માલનું ઉધાર વેચાણ કરવું પડે છે. દરેક ધંધાકીય એકમમાં વેપારીને ખ્યાલ છે કે જેટલા પણ આપણા ઉઘરાણીના નાણાં છે તે પૂરેપૂરા વસૂલ થવાના નથી. આમાંથી ક્યાંક ને ક્યાંક આપણા ગ્રાહકો પાસેથી આપણે નાણાં વસૂલ કરી શકીશું નહીં, જેને ગાલખાત તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગાલખાતના નુકસાનને પહોંચી વળવા માટે અગમચેતીના ભાગરૂપે દરેક વેપારી પોતાના નફામાંથી દર વર્ષે ગાલખાત અનામત ઊભું કરે છે. પરંતુ આ ગાલખાત અનામત કેટલું ઊભું કરવું તે માત્ર અંદાજથી જ તે નક્કી કરી શકે છે. એવું પણ બની શકે કે આ અંદાજની ગણતરી ખોટી પણ પડે. આપણે જેટલી ધારણા કરી હોય તેના કરતાં વધુ પણ નુકસાન થાય, અથવા આપણે જેટલી ધારણા કરી હોય તેના કરતાં ઓછું પણ નુકસાન થાય. તો આ અંદાજોમાં ભૂલ પણ થઈ શકે છે. એટલે કે અંદાજ ભૂતકાળના અનુભવોના આધારે તાર્કિક રીતે લેવાયેલા છે અને તાર્કિક નિર્ણયોમાં ભૂલને અવકાશ રહેલો છે. એટલે કે અંદાજનો ઉપયોગ છે એ હિસાબી પદ્ધતિની મર્યાદા છે. આ જ પ્રમાણે જોવા જઈએ તો બેવડા ધોરણો જોવા મળે છે. એટલે કે ડબલ સ્ટાન્ડર્ડ્સ, અહીંયા ડ્યુઅલ સ્ટાન્ડર્ડ્સ જોવા મળે છે. ધંધાકીય એકમના ભાગરૂપે નામા પદ્ધતિ જે છે તેમાં ઘણા બધા પત્રકો અને ઘણા બધા ખાતા બની રહ્યા છે. તેમાંથી બે ખાતાઓનો ઉપયોગ અત્યારે આપણે આ સમજવા માટે લઈશું. સૌથી પહેલું છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું એટલે ખર્ચ અને આવકને નોંધવા માટેનું ચોક્કસ પ્રકારનું ખાતું, જેમાં તમારે માત્ર ચાલુ કિંમતે, એટલે કે ચાલુ કિંમતે શું ખર્ચો થયો, ચાલુ મહિનાનો પગાર કે 12 મહિનાનો કેટલો પગાર ચૂકવાયો, 12 મહિનાનો કેટલો વીજળી ખર્ચ ચૂકવાયો, 12 મહિનામાં કેટલો મુસાફરી ખર્ચ ચૂકવાયો, 12 મહિનામાં કેટલું કમિશન મળ્યું, 12 મહિનામાં કેટલો વટાવ મળ્યો, કેટલું રોકાણોનું વ્યાજ મળ્યું, એ જ વર્તમાન ચાલુ કિંમતે નોંધ તમારે નફા નુકસાન ખાતામાં કરવી પડે છે. આ નફા નુકસાનને આવકનું પત્રક પણ કહેવામાં આવે છે. આ યાદ રાખજો મિત્રો કે નફા નુકસાન ખાતું એ આવકનું પત્રક પણ છે અને તેની અંદર ચાલુ કિંમતે હિસાબોની નોંધ થાય છે. અને એની સાથે સાથે બીજું પાકું સરવૈયું બને છે. અને એ પાકું સરવૈયું જે બને છે તેમાં પડતર કિંમતે મિલકત અને દેવાની નોંધ થાય છે કે મકાન આપણે કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું, ફર્નિચર કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું, રોકાણ કેટલા રૂપિયાનું કર્યું હતું. એટલે કે જે મિલકત અને દેવાની નોંધ પાકા સરવૈયામાં થાય છે તે પડતર કિંમતે થાય છે. પછી વર્તમાનમાં એની શું કિંમત છે તેનો અભ્યાસ આપણને પાકા સરવૈયા પરથી મળી શકતો નથી. અને જે નફા નુકસાન ખાતું તૈયાર થાય છે તે ચાલુ કિંમતે થાય છે. એટલે કે બંને ખાતા તૈયાર કરવામાં જુદા જુદા સિદ્ધાંતોનો અમલ થઈ રહ્યો છે. એટલે કે બેવડા ધોરણોનો ઉપયોગ નામું લખવા માટે થઈ રહ્યો છે. આ એની એક મર્યાદા છે. તો મિત્રો આ મર્યાદાઓને પણ તમારે યાદ કરવાની છે અને પરીક્ષામાં પૂછાય તો તમારે તે લખવાની છે. ઉપરની બીજી મર્યાદા હોવા છતાં બીજી પણ ઘણી મર્યાદાઓ છે, જેમ કે ધંધાના માલિકો માટે, સરકાર માટે, વિવિધ પક્ષકારો માટે, રોકાણકારો, લેણદારો, ધિરાણ કરનાર સંસ્થાઓ માટે પણ ઘણી બધી મર્યાદાઓ નાણાકીય નાણાંની છે. આ મર્યાદાઓ હિસાબી પદ્ધતિના વિકાસના અવરોધ તરીકે પણ કામ કરે છે. તેથી આપણે જ્યારે નામું લખી રહ્યા હોઈએ ત્યારે આપણે ખૂબ ચીવટતા રાખવી પડે છે. હિસાબી પદ્ધતિની ધંધાકીય ભાષા તરીકે, વિજ્ઞાન અને કળા તરીકે પણ અત્યારે વિકસી રહ્યા છે. નામું લખવાની એક ચોક્કસ ભાષા છે. નામું એ ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષા દ્વારા આપણે લખવું પડે છે, બોલવું પડે છે,
વિશ્લેષણ કરવું પડે છે અને અર્થઘટન કરવું પડે છે. જેમ કે આપણે ગુજરાતી બોલી રહ્યા છીએ તો એનો એક અલગ શબ્દ ભંડોળ છે, તેની અલગ બોલી છે, તેના ઉપરથી આપણે એ જ શબ્દોનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરી શકીએ છીએ અને અર્થઘટન કરી શકીએ છીએ. એમ નામું પણ પોતાની એક અલગ ભાષા ધરાવે છે, તેના પણ અમુક શબ્દો છે. એ જ શબ્દોનો ઉપયોગ કરીને તમારે વિશ્લેષણ અને અર્થઘટન કરવું પડે છે, જેનો અભ્યાસ હવે પછી આપણે તેના પારિભાષિક શબ્દો દ્વારા કરવાના છે. આ ઉપરાંત એક બીજો મુદ્દો પણ આપણે આજે અહીંયા લઈએ છીએ કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કે કળા છે. વિજ્ઞાન એટલે નિયમો અને સિદ્ધાંતો પર આધારિત જ્ઞાન. એ એવા નિયમો છે અને એવા સિદ્ધાંતો છે જે સર્વત્ર સ્વીકૃત છે. હિસાબી પદ્ધતિ પણ વિજ્ઞાન છે અને તેની રચના માનવ દ્વારા તૈયાર થયેલા નિયમો અને સ્વીકૃત સિદ્ધાંતોને આધારે થયેલી છે. ધંધાના આર્થિક વ્યવહારોને ચોપડામાં નોંધવા માટે હિસાબી પદ્ધતિના નિયમોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે અને આ વર્ગીકરણની નોંધ વ્યક્તિગત આવડતનો ઉપયોગ કરીને કરવાનો હોતો નથી, પરંતુ નિયમોના પાલન કરીને કરવાનો છે. એટલે કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન પણ છે. સાથે સાથે આપણે એને કળા તરીકે પણ ઓળખી શકીએ છીએ કે હિસાબી પદ્ધતિ એ કળા પણ છે. અને કળા એટલા માટે છે કે કોઈ વ્યક્તિ પાસે કદાચ જ્ઞાન ના હોય પણ પરંતુ કળાની આધારે તે પણ સરસ રીતે નામું લખી શકે તેવા ઘણા બધા ઉદાહરણો આપણે સમાજમાં જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે આ વિડીયો એપિસોડમાં હિસાબી પદ્ધતિની મર્યાદા સુધી રાખીએ છીએ. હવે પછીના બીજા વિડીયો લેક્ચરમાં ધંધાકીય એકમમાં તૈયાર થયેલા હિસાબોને જુદા જુદા પક્ષકારો પોતાના કયા હેતુ માટે ઉપયોગમાં લે છે તે અને પારિભાષિક શબ્દોની સમજ મેળવીશું. ત્યાં સુધી આજે જેટલું મારા તરફથી તમને જે ભણાવવામાં આવ્યું છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરજો, પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરજો, મનન ચિંતન કરતા રહેજો અને ભણતા રહેશો તો આગળના વિડીયો લેક્ચર્સમાં તમને કોઈ પણ તકલીફ નહીં પડે તેની ખાતરી આપું છું. ભણતા રહેશો, ઘરમાં રહેશો, સ્વસ્થ રહેશો. શુભેચ્છા.